મિત્રો ફાઇનલી 17 કલાકની મહેનત પછી આપણે દ્વારકા આવી ગયા છે. આપણા 4 મિત્રો આવે છે અને 17 કલાક થઈ છે અમારા દ્વારકાને. મોવાથી પહેલાં ભાવનગર અને ભાવનગરથી રેલ બેઠી અને દ્વારકાનું મેન ગેટ. હા, દ્વારકાની શેરીમાં આવી ગયા છીએ. હવે આપણે જવાનું છે મંદિર બાજુ. તો પહેલા તો આપણે નાવા ધોવાનું બાકી છે. ફ્રેશ થઈ જઈએ અને પછી જઈ મંદિરે દર્શન કરવા. 4-5 કામ લેવાના છે. આપણે ટેક્સી કરશું કામ બસમાં છે. દ્વારકામાં અત્યારે ફૂલ ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. તો જય દ્વારકાધીશ મિત્રો, આપણે આવી ગયા છીએ આજે ઠાકરના દરબારમાં. એમ કહેવાય છે કે આપણે જે ઠાકરનો દરબાર છે અહીંયા આવવાથી આપણે બધા દુઃખ દર્દ ભાંગી જાય. અને આપણે છે ને આજે આવી ગયા છીએ અને 17 કલાક થઈ છે ફાઇનલ અહીંયા પહોંચતા. અને મહુવાથી ભાવનગર રેલ હતી એમાં બેઠા છીએ અને આવડી એક રૂમ રાખી છે. એનું રૂમ રાખી છે આપણે ભાઈબંધોએ. અને નાઈ ધોઈ ફ્રેશ અને આપણે ઠાકરના દર્શન કરવા જવાનું છે. એ પહેલા આપણે જવાનું છે બેટ દ્વારકા અને આજુબાજુના જેટલા પણ ધામો છે એ દર્શન કરવા આપણે જવાનું છે. તો પહેલા ઠાકરની જગાના દર્શન તમે કરી લેજો. મિત્રો આ જે નજારો છે ને એ સુદામા સેતુ નો નજારો છે. સુદામા સેતુ ને 5 વાગે મંદિર ખુલશે અને એ બાજુ રસ્તો છે ને 5 વાગે ખુલવાનો છે. એટલે આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ અને પછી ફોટા શૂટિંગ વિડીયો શૂટિંગ કરવા માટે આપણે છે ને એ સુદામા સેતુ ઉપર જવાનું છે. એટલે સુદામા સેતુ તમને વ્યૂ અત્યારે બતાવું તો અત્યારે છે. હવે છે ને અમે આવીને થાકી ગયા છીએ. સારે મિત્રો આવ્યા છે દ્વારકા અને નાઈ ધોઈને ફ્રેશ થઈને મળીએ આપણે બધા 1:30 વાગે. મિત્રો છે ને અત્યારે ગોમતી ઘાટ દ્વારકાધીશ ના મંદિરે આપણે આવી ગયા છે. પાણી જોવો તો સાદું તેલ જેવું પાણી. 1 રૂપિયાનો સિક્કો નહીં, ફોટા પડવો હોય હું લેવો ફોટો પડાવવાનો છે આપણે. મોબાઈલમાં અમારા પડાવવાના છે 10-10 રૂપિયા. ભાવે કઈ ભાઈ ગમે ના કરો મારા બીજા મંદિર આવી જાય. એક ફોટો બધાનો પાડી દે. કેટલા રૂપિયા લે? એક ફોટાનો 5 ફોટાનો તો મોબાઈલ એક જ ફોટો પાડવાનો છે. તો પ્રિન્ટ લઈ લ્યો મોબાઈલમાં ફ્રી માં. આમાં કેમેરા હા કેમેરા મારી પ્રિન્ટ આપો મંદિર સાથે. પ્રિન્ટ ના કેટલા 100 રૂપિયા. પ્રિન્ટ નથી કરાવી એક ફોટો મિત્ર પ્લીઝ. હાલો છોકરાઓ પાણી કેટલું? હા લોટ આવ્યો લોટ. અહીંયા છે ને માછલાઓનો એ કરે દ્વારકાધીશ નું મંદિર મિત્રો પાછળ છે. આ કઈ નદી કહેવાય? ગોમતી. અંકિત ગોમતી નદી કહેવાય કઈ કહેવાય? આમ ફરી ફરી ન થવાતું ક્યાંય બીજેથી આ તો જવાય. ફોટા ફોટા પાડવા છે તમારે. એ બધું રિઝલ્ટ સારું આવશે. સુંદર મજાનું છે મસ્ત. આ કયો પુલ કહેવાય? ક્યાં? સુદામા સેતુ. સુદામા સેતુ પુલ. હા બન છે ને ઘણા સમય થયા. મિત્રો આપણે દ્વારકાની બાજુમાં છે રૂક્ષ્મણીજીનું મંદિર આવેલું છે ને એ મંદિરે આપણે દર્શન કરવા જવાનું છે. ભાઈબંધો છે ને એને પરીક્ષા બાંધી બધા હારો હારે જાય છે.
પુલ છે હમણાં નવો બન્યો છે અહીંયા આપણે ફોટા પાડવા માટે આવી ગયા છીએ દરિયો જો સુદર્શન સેતુ આ ગોમતી નદી છે ને